शिव कैलाशो के वासी, धौड़ीधारो के राजा, शंकर संकट हरना। ओ भोले बाबा शंकर संकट हरना। नमस्कार मित्रों, શું તમે હાર્મોનિયમ શીખવા માંગો છો? હાર્મોનિયમ શીખવાની શરૂઆત કેવી રીતે કરવી એનો પ્રોપર ખ્યાલ નથી તો આ વિડીયો લેસન તમારા માટે ખાસ છે, કારણ કે આજથી રોજ રાત્રે 8 વાગે 30 દિવસમાં હાર્મોનિયમ શીખો સિરીઝ વિડીયોઝ આપણે અપલોડ કરવા જઈ રહ્યા છે। જે મિત્રોને હાર્મોનિયમ શીખવું છે એમના માટે આ બધા જ વિડીયો ખૂબ જ ખાસ રહેવાના છે, એટલે આપણી ચેનલ સાથે જોડાઈ જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ બધા જ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ પણ કરજો। આજના વિડીયો લેસનમાં આપણે હાર્મોનિયમનો પરિચય મેળવીશું। હાર્મોનિયમ શીખો સિરીઝનો પહેલો દિવસ છે, એટલે હાર્મોનિયમનો પરિચય મેળવવો ખૂબ જ જરૂરી છે। હાર્મોનિયમ વિશે આપણને થોડો ઘણો ખ્યાલ હોવો જરૂરી છે। મિત્રો, હાર્મોનિયમની શોધ એલેક્ઝાન્ડર ડેબિન નામના વ્યક્તિએ કરી હતી। હાર્મોનિયમના ભાગોની ચર્ચા કરીએ તો હાર્મોનિયમમાં ધમણ આવે છે, કીબોર્ડ એટલે કે બ્લેક અને વ્હાઇટ કીઝ આવે છે, અને ત્યારબાદ સ્ટોપર્સ આવે છે। ધમણનો ઉપયોગ હવાને બહારની તરફથી અંદર તરફ લઈ જવાનું કામ છે, જ્યારે સ્ટોપર્સનો ઉપયોગ હવાને અંદર આવવા માટેનું થાય છે। એટલે કે સ્ટોપર્સ આપણે બંધ કરી દઈશું તો હવા આવતી બંધ થઈ જશે, અને જો સ્ટોપર્સને ખોલી નાખીશું તો બહારની જે હવા છે એ અંદરની તરફ આવી જશે। અને કીબોર્ડ એટલે કે બટનોનો ઉપયોગ આપણે ગીત અથવા તો ભજનને વગાડવા માટે કરીએ છીએ, એમાંથી સાઉન્ડ પ્રોડ્યુસ થાય છે, એટલે કે સાઉન્ડ અવાજ આવે છે। આ રીતે જો આપણે ધમણને હલાવીશું એટલે બહારની હવા છે અંદરની તરફ આવશે, સ્ટોપર્સ આપણે ખોલી નાખીશું, અલગ અલગ બટન ઉપર આપણે પ્રેસ કરતા જઈશું એટલે કે દબાવતા જઈશું, એટલે એનો અવાજ આવતો જશે। તો મિત્રો, આ છે હાર્મોનિયમ, સાદું હાર્મોનિયમ છે। મોટાભાગના કલાકારો અત્યારે સ્કેલ ચેન્જર હાર્મોનિયમનો ઉપયોગ કરે છે, ખૂબ સારી ફેસિલિટી આપણને મળી જાય છે। આ હાર્મોનિયમની અંદર આપણે અલગ અલગ સ્કેલની પ્રેક્ટિસ કરવાની હોય છે, જ્યારે સ્કેલ ચેન્જરની અંદર આપણે કોઈ પણ એક સ્વરની પ્રેક્ટિસ કરીશું તો એ એક સ્વરમાં જ અલગ અલગ પ્રકારના સ્કેલ આપણે એક જ બટન ઉપર વગાડી શકશું। એટલે કે માન લો કે આપણે કાળી એક ઉપર પ્રેક્ટિસ કરીએ છીએ અને કાળી એકના બધા જ સ્વરોનો આપણને ખ્યાલ આવી ગયો છે, આપણી ફિંગર્સ એના ઉપર સરળતાથી મૂવ કરી શકે છે, તો આપણે કાળી એક ઉપર જ કાળી બેને પણ વગાડી શકીએ, સફેદ ચારને પણ ત્યાં જ આપણે લઈ આવશું। તો સ્કેલ ચેન્જર હાર્મોનિયમના આ ફાયદા છે। તો મિત્રો, હાર્મોનિયમનો પરિચય તમે મેળવી લીધો છે, ધમણનો ઉપયોગ શું છે એનો પણ તમને ખ્યાલ આવી ગયો છે, કીબોર્ડ એટલે કે બટન્સનો ઉપયોગ શું છે એ પણ તમને ખ્યાલ જ છે, સ્ટોપર્સનો ઉપયોગ પણ આપણે જાણી લીધો। તો આજના વિડીયો લેસનમાં આપણે હાર્મોનિયમનો પરિચય મેળવ્યો, અને આવનારા વિડીયો લેસનમાં એટલે કે આવતીકાલે રાત્રે 8 વાગે આપણે બેસવાની પોઝિશન એટલે કે જ્યારે તમે હાર્મોનિયમમાં પ્રેક્ટિસ કરવા બેસો ત્યારે બેસવાની પોઝિશન તમારી કેવી હોવી જોઈએ, સાથે સાથે હાથ રાખવાની રીત કેવી હોવી જોઈએ એના વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।